કચ્છના મહાન સંત અને માનવતાવાદી પુરુષ સંત મેકરણ દાદાનું મુખ્ય મંદિર અને સમાધિ સ્થાન આ છે. આ સ્થાન કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા ધ્રાંગ ગામે આવેલી છે. માનવ સેવા અને રણના સંત મેકરણ દાદાએ પોતાનું આખું જીવન કચ્છના વિશાળ રણમાં રસ્તો ભૂલેલા, ભૂખ્યા અને તરસ્યા મુસાફરોની સેવા કરવામાં વિતાવ્યું. તેમના સાથીદારો મોતિયો અને લાલિયો તે રણમાં ભટકેલા લોકોને શોધી કાઢતા. લાલિયા નામનો ગધેડો, જેની પીઠ પર પાણીની પખાલો અને ખાવાના રોટલા બાંધેલા રહેતા. આ લાલિયો અને મોતિયો બંને મેકરણ દાદા સાથે જ રહેતા હતા અને રણમાં જે ભટકેલા અથવા ભૂલા પડેલા માણસો હોય તેમને તે શોધી કાઢતા અને ત્યાં ખાવાનું પણ પુગાડતા હતા. મેકરણ દાદાની સેવા અને ભાવનાથી આખું કચ્છ એ એક પ્રસિદ્ધ સંત તરીકે તેમને ઓળખે છે અને આ તમે જે જોઈ રહ્યા છો તે તેમના બધા સંતો અને ભક્તોની આ સમાધિ છે. અને અહીંયા દાદાની મોટું એવું મંદિર પણ બનાવવામાં આવેલું છે. અહીંયા આવનાર વ્યક્તિને 2 ટાઈમ પ્રસાદી પણ મળે છે હાલમાં અત્યારે પણ, અને અહીંયા રહેવાની પણ સગવડ છે. એટલે તેમની કોઈને પણ રાત રોકાણ કરવું હોય તો અહીંયા તેમને રાત રોકાણ પણ થઈ શકે છે. અને આ તમે જે જોઈ રહ્યા છો તે મોટો એક ધૂણો છે અને આ જુઓ છો તે દાદાના કપડાં છે, એ પણ તેમના દર્શન થઈ રહ્યા છે. અને આ અખંડ ધૂણો જે દાદા હતા ત્યારેનો છે. તો અહીંના પણ દર્શન કરજો. અને કચ્છમાં આવેલું આ મેકરણ દાદાનું મંદિર ખૂબ જ ભવ્ય અને મોટું છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ તમે જે જોઈ રહ્યા છો તે મેકરણ દાદાના મંદિરનો આ વ્યૂ છે, એકદમ સુંદર અને સારો.